આ તમે જો આપણી ચા તૈયાર થઈ રહી છે અહીંયા. તમે જો મારા મોબાઈલમાં કેમેરાની ક્લિયરિટી એટલે ઓહો જબરદસ્ત એમ. આ અત્યારે ઝાડવા હુકા છે પણ આની અંદર કેવા મસ્ત ના દેખાય છે. હવે જો કે આવી તો બનશે નહીં જ મને ખબર હે, પણ આપણે ટ્રાય કરશું કે આવી એક બને થોડી ઘણી સારી એવી. તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. સવારના 9 વાગી ગયા છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મારે કંઈ વધારે નથી કહેવું, પહેલાં તો તમને બતાડી દઉં છું. હું ઓફિસ આવી ગયો છું અને કામ કરવા બેસી ગયો છું. અને આજે સવારે લાઇટ નથી તો પછી જોકે લેપટોપમાં તો લાઇટ હોય જ. નિંદર જ આવે છે. આજે બુધવાર છે તોય હું ઓફિસમાં બેઠો છું. ખબર નહીં કેમ, પણ વાંધો નહીં. જે હોય જે થાય એ થારા માટે થાય, થારા માટે, મારા માટે થાય, થારા માટે નહીં. તો વાંધો નહીં મિત્રો, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. શું છે શું નહીં બધું તમને હું લાસ્ટ લગી બધું બતાડીશ. શું કરું છું આજનો જે મારો ડેઈલીનો વ્લોગ છે, તો ડેઈલી વ્લોગમાં શું શું થાય છે તમને ખબર જ છે કે ભાઈ આપણે આખોથી શું કરીએ. પણ જોઉં કંઈ નવા જૂની હશે આજે તો બતાવીશ, બાકી પછી મળીએ ની રાતે. ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. ના 9:30 થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છે બહાર. તમે જોઈ શકો છો અહીંયા બહાર કેવો વાતાવરણ જો. ખાલી તમે જો મારા મોબાઈલમાં કેમેરાની ક્લિયરિટી એટલે ઓહો જબરદસ્ત એમ. આ અત્યારે ઝાડવા હુકા છે પણ આની અંદર કેવા મસ્ત ના દેખાય છે. તો અત્યારે આપણે ગયા હતા આ લેવા માટે, બધું જો આ બધું લેવા માટે ગયા હતા અને હવે પાછા જઈ રહ્યા છે આપણે ઓફિસ તરફ. તો ચાલો મળીએ નિરાતે પછી. બાકી મારા કેમેરામાં આવે એક નંબર, બીજું તો ગયું ઘરે. તો ચલો મળીએ નિરાતે. હા તમે જો આપણી ચા તૈયાર થઈ રહી છે અહીંયા. કારણ કે નાસ્તો લઈ આવ્યા તો ચા તો પીવી જ પડે નાસ્તાની હારે. તો ચા તૈયાર થાય છે, ઉકળે છે હજી તો બની જવા દો પછી મળીએ નિરાતે. ચલો આપણી ચા તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જો મેં આ ચા થોડીક ઢોરી નાખી છે અહીંયા, થોડીક ઢોરાઈ ગઈ છે મારાથી એની અંદર ડીશની અંદર. કારણ કે આખી ભરાઈ ગઈ હતી મારા ગીતે, કારણ કે હું એક જ પીવાવાળો હતો, કોઈ હતું નહીં. એટલે પછી બધી નાખી દીધી જોયા વગર, તો ઢોરાઈ ગઈ મારાથી. અને આ નાસ્તો છે આપણી પાસે. તો હવે ચાલો ચાને નાસ્તો કરીને પછી મળીએ ની રાતે. ધડકનોं સે है जिंदगी मेरी, ख्वाहिशें तेरी अब दुआएं मेरी, कितना अनोखा बंधन है ये, तेरी मेरी जान जो एक हुई, लो ढूंढता रहा तेरे पास में, वादा है मेरा मर भी जाऊं कहीं. તો મિત્રો સવારના 11:30 વાગી ગયા છે અને આપણે કામ જ કરી રહ્યા છે. તમે તમારે જોઈ શકો છો કામ કન્ટિન્યુ કરવું. પણ મેં આજે વિચાર્યું કે ભાઈ હું ને આખા દિવસની અંદર એક બોટલ પાણી નથી પીતો. આ એક બોટલ જોઈ ગયા, આ એક અવળી બોટલ આ તો આખી ભરી છે અત્યારે. આ એક બોટલે પાણી હું નથી પીતો. તો આજે મેં એવી ચેલેન્જ લીધી છે કે આ એક બોટલ પાણી તો આપણે પીએ જ જો ઉધરસ આવી ગઈ, પાણી પીવા નામ લઈને ઉધરસ આવી ગઈ. તો આ એક બોટલ તો પાણી પીએ જ જવાની છે અને જોઈએ પછી પીવાઈશ કે નથી પીવાતું. હાંજના તમને કહું કે કેટલી બોટલ પીવું છું. બાકી આ એક બોટલ તો પીએ જ જવાની વાત આવે છે. બસ એટલામાં ધરાઈ ગયો. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે રૂમ ઉપર આપણા. હું મસ્ત જ દેખાય હમણાં મારા કેમેરામાં, બહુ મસ્ત જબરદસ્ત રિઝલ્ટ આવે. ખબર નહીં પડતી કેમ, પણ મને ફોન બદલાવાનો જ્યારથી મેં વિચાર કર્યો હોય ને કે ફોન બદલાઈ જ નાખો તેથી હું આમ કેમેરામાં જાઉં તો મસ્ત ફિલિંગ આવે છે. કેમેરાનું એમ કહું ને કે મસ્ત રિઝલ્ટ આવવાનું માંડ્યું છે. તો અત્યારે આવી ગયો છું રૂમ ઉપર થોડીક વાર આરામ કરવા માટે, કારણ કે કયુંનું કામ કરતો હતો તો અત્યારે પછી થોડીક વાર પાછો આરામ કરી લઉં. હું કહું તો થોડીક આરામ કરી લો પછી તમને મળું નિરાતે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. કારણ કે આપણો એક જ છે ડાયલોગ કે લાગશે વાર પણ આવશે મજા. અને પાણીનું આપણે જો કીધું હતું હમણાં આગળ, તો જો અત્યારે પાણી લેતા ભૂલી ગયો એટલે પછી હવે હું
હજી ભાઈ ત્યારે પાણી પીધું ત્યારે જ પીધું, એના પછી પાણી જ નથી પીધું, વિચાર કરો. અને એને સમથિંગ કંઈક 2 કલાક જેવું થઈ ગયું એમ. આમ જ એવું. એટલે કરવાનું તો છે આજે એ ચેલેન્જ તો મીન્સ કે આખો શીશો તો પૂરો કરી જ નાખીશું ગમે એમ કરીને. ચાલો તો મળીએ નિરાતે, લાસ્ટ લગી બન્યા રહેજો ને જોઈએ શીશો પૂરો થાય કે નથી થતો પાણીનો એક. ચાલો તો મિત્રો હું આવી ગયો છું 1 કલાક આરામ કરી અને પાછો મારા કામ ઉપર જો. તો અત્યારે પાછો કામ ઉપર આવી ગયો છું અને આ સેવ મમરા ખાઈ રહ્યો છું, કારણ કે આરામ કરીને થોડીક ભૂખ લાગી હતી મને. પહેલાં નહોતું ખાધું, એ ખાધું તો ખરા પણ પાછી ભૂખ લાગી. આપણે આ ભૂખર માણસ, આપણે ગમે ત્યારે ભૂખ લાગી શકે. તો વાંધો નહીં મિત્રો, ચલો મળીએ નિરાતે. પાણીની બોતલ છે એ પતાવવાની છે, તો પછી કંઈક ખાવું તો પડે, ઘડી ઘડી ખાવાનું, ઘડી ઘડી પીવાનું પાણી પાણી પાણી. બીજું કંઈ નહીં, દારૂની વાત હતો, પાણી પીવાની વાત હતો. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બહીને રહેજો, મળીએ નિરાતે. ના 6:30 વાગી ગયા છે, 6 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું જઈ રહ્યો છું પાછો ઓફિસે. શું લઈને ખબર છે તમને? જો મેગી 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 લઈને જાઉં છું, કારણ કે અત્યારે આપણું મન થયું છે મેગી ખાવાનું. હવે જો કે આવી તો બનશે નહીં જ, મને ખબર હે, પણ આપણે ટ્રાય કરશું કે આવી કંઈક બને થોડી ઘણી સારી એવી. તો ચલો મળીએ નિરાતે, બની જાય પછી. શકો છો કે આપણી મેગી જો તૈયાર થઈ રહી છે, અહીંયા મસ્તની તૈયાર થાય છે. અને બે પડીક આપણે નાખી દીધા છે, મસાલો હવે નાખું છું એની અંદર. તો તૈયાર થઈ જાય પછી મળીએ નિરાતે ખાવા ટાઈમે. તો મિત્રો મેગી ખાય અને આપણે આવી ગયા છે અત્યારે રૂમ ઉપર. તમે જોઈ શકો છો પાછળ કે રૂમે હું આવી ગયો છું અને હવે આપણે સૂઈ જવાનું છે. જોકે સૂઈ તો નહીં, હું હજી થોડીક વાર પિક્ચર જોઈશ. પહેલાં તો પિક્ચર જોઈ અને પછી સૂઈ જવાનું છે. અને મેગી બહુ જબરદસ્ત હતી. અને આપણે જે ઓલી ચેલેન્જ લીધી હતી કે પાણીની બોટલ ખાલી કરવાની, તો એ પાણીની બોટલ જો કે સમજી લો ને 80% જેવી ખાલી થઈ હતી. 20% જેટલું પાણી અંદર પડ્યું હતું. લીટર પાણી થોડુંક પડ્યું હતું અંદર. તો પૂરી ના થઈ ભાઈ. હવે કાલે પાછી ટ્રાય કરશું, કાલે જોઈએ આખી પતી જાય કે નહીં, કાલે સવારથી ટ્રાય કરશું. તો વાંધો નહીં, ચલો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બાય બાય.